નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. મત મારો અધિકાર અંતર્ગત ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લગ્ન મંડપ કે જાન લઈને જવાના સમયે નવદંપતીઓ પોતાના મતનો અધિકાર માટે પહેલા મતદાન પછી લગ્નને ખૂબ મહત્વ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સિનિયર સિટીઝન અને દિવ્યાંગ નાગરિકોએ લોકશાહી પર્વને મતદાન દ્વારા નાગરિક ફરજ નિભાવી હતી. હેમત ચિલોડા બેઠક ઉપર જિલ્લા પંચાયત ચૂંટણીમાં ગામમાં એક કૌટુંબિક લગ્ન પ્રસંગ હોવા છતાં બંને બહેનો લગ્ન પ્રસંગમાં ગયા પહેલા નવી ચણિયાચોળી અને હાથમાં મહેંદીનો શણગાર સજીને પોતાના માતા પિતા સાથે મતદાન મથકમાં મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા. બંને દીકરીઓએ મતદાન કરીને નાગરિક તરીકેનું કર્તવ્ય અને ફરજનો સંદેશો આપ્યો હતો અને મતદાનના અવસરને દીપાવ્યું હતું. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના સેન્ટર ફોર ડાયસ્પોરા સ્ટડીઝ ખાતે સોમવારે ગ્લોબલ ઇન્ડિયન ડાયસ્પોરા, ટ્રાન્સનેશનલિઝમ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિષય પર 3 દિવસીય આંતરરાષ્ટ્રીય આંતરશાખાકીય પરિસંવાદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કોન્ફરન્સના કન્વીનર અને સેન્ટર ફોર ડાયસ્પોરા સ્ટડીઝના અધ્યક્ષ પ્રોફેસર નરેશ કુમારે સંબોધન કર્યું. રજિસ્ટ્રાર પ્રોફેસર એચ.બી. પટેલે સ્વાગત પ્રવચન આપ્યું. નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ (ICWA) ના સંયુક્ત સચિવ અભિજીત ચક્રવર્તીએ જણાવ્યું હતું કે ભારત ડાયસ્પોરા સમુદાય સાથે સક્રિય રીતે સંકળાયેલું છે. પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર વિજેતા ડોક્ટર સરિતા બુધુએ પ્રવચન કર્યું. ભારતમાં ગુયાનાના હાઈ કમિશનર ધર્મકુમાર સિરાજ અને નેધરલેન્ડ્સની યુનિવર્સિટી ઓફ એમ્સ્ટરડેમના પ્રોફેસર ચાની એસ ચોએનીએ વૈશ્વિક સંદર્ભમાં ડાયસ્પોરા અભ્યાસના બદલાતા પરિમાણો પર વાત કરી. નવી દિલ્હીના રિસર્ચ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ (RIS) ના ડોક્ટર પંકજ વશિષ્ઠે પ્રાદેશિક સહયોગ અને ડાયસ્પોરા સંબંધો પર ચર્ચા કરી. નવી દિલ્હી સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન (NIPA) ના ચાન્સેલર પ્રોફેસર રમાશંકર દુબેએ માહિતી આપી હતી. વિભાગના સહાયક ડોક્ટર શિબા શંકર મોહંતીએ આભાર વિધિ કરી. આ કોન્ફરન્સનું આયોજન ભારતીય વિશ્વ બાબતોની પરિષદ (ICWA), વિકાસશીલ દેશો માટે સંશોધન અને માહિતી પ્રણાલી (RIS), વિકાસ અને જ્ઞાન વહેંચણી પહેલ દક્ષિણ અને ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ (ICHR) સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. 450મી વધુ એબ્સ્ટ્રેક્ટ પ્રાપ્ત થયા હતા, જેમાંથી 300 પેપર્સ સ્વીકારવામાં આવ્યા હતા. 25 રાજ્યો અને 3 દેશોના સહભાગીઓ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. 3 દિવસીય આ કાર્યક્રમમાં 4 પૂર્ણ સત્રો અને 24 ટેકનિકલ સત્રોનો સમાવેશ થશે, જેમાં 40મી વધુ વિષય નિષ્ણાતો ભાગ લેશે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.